વીંછુની વાત કરીએ. વીંછું શું છે? વીંછું એક નાનકડું જીવ છે, તમને ખબર જ છે, છતાં પણ એક જાણકારી આપી દઉં. નાનમસ્તું જીવ છે જેની પૂંછડીની અંદર ઝેર હોય. ઘણીવાર આપણી પાસે કોઈક જગ્યાએ વન વગડાની અંદર, કોઈક ખેતરોમાં હોય, કોઈક જમીનમાં, કોઈક ડુંગર વિસ્તારની અંદર હોય, એવા કોઈક એરિયાની અંદર આપણાને આ વીંછી એ જીવ જોવાનો મળતો હોય. એ આપણાને ધારો કે પગથી દબાઈ જાય છે અથવા કંઈક આપણે એમને નુકસાન પહોંચાડીએ છીએ તો એ પોતાની પૂંછડીથી ડંખ મારે છે અને એમનું આ સાપની અંદર જેવી રીતના ઝેર છે એ જ રીતનું ઝેર વીંછીમાં પણ છે અને મનુષ્ય મૃત્યુ પણ પામી શકે એમના ઝેરથી, એમના કરડવાથી. એટલું ઝેરી ખતરનાક જીવ છે નાનું સરખું વીંછી. તો વીંછી એ નદીના પાણીમાં તણાઈને જતો હતો. સાધુ મહારાજ જુએ છે કે વીંછું એ તણાઈને જાય છે અને એમનામાં દયા આવે છે, કરુણા આવે છે, પ્રેમ આવે છે.